સુરત નાયલોન વીવર્સ એસોસિએશને કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહને આવેદનપત્ર આપ્યું। BIS લાગુ કરવાના નિર્ણયથી સુરત શહેરના આ ક્ષેત્ર સાથે સંકળાયેલા વીવર્સની હાલત કફોડી બનશે। નાયલોન વીવર્સની સાથે જોડાયેલા હજારો કારીગરો બેરોજગાર થઈ જશે। BIS સંદર્ભે ફરીથી વિચારણા કરવાની માંગણી કરવામાં આવી છે। મહત્વનું છે કે અત્યારે દેશભરમાં જેટલા લોકો નાયલોન યાર્ન વાપરે છે તેમાંથી 90% નાયલોન યાર્ન વપરાશ છે તે સુરત શહેરમાં તેનું ઉત્પાદન થાય છે, જેથી આ ઉદ્યોગ પર તેની મોટી અસર જોવા મળી શકે છે। જે BIS લાગુ કરવાની વાત છે તે જે ઇમ્પોર્ટ યાન થાય છે તો BIS લાગવાથી બહારથી જે આયાત થતું યાન છે તે અટકી જશે। એ અટકી જશે તો અહીંયાની જે નાયલોન વીવર્સ જે વીવિંગ ઇન્ડસ્ટ્રીઝ છે તેની પર ખૂબ મોટી અસર પડશે અને એના કારણે નાયલોન વીવર્સના જે પરિવાર છે અને એની સાથે જોડાયેલા હજારો લાખો કારીગર છે તો તે લોકોને બેરોજગારી થવાનો બહુ મોટો ભય છે। એટલે અમે આજે જે આવેદનપત્ર આપ્યું છે તો તેમાં એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે જે આ BIS લાગુ કરવાની સ્પિનર્સ તરફેથી માંગ છે અને આ બાજુ હજારો વીવર્સ છે તો તેમાં સરકાર તરફેથી એક તટસ્થ તપાસ થાય અને ત્યાર પછી જ તેમાં નિર્ણય કરવામાં આવે અને આ જે BIS અંગેની જે કોઈ પણ મીટિંગ દિલ્હી ખાતે થાય તો તેમાં સ્ટેક હોલ્ડર્સ અને વીવર્સ સંગઠનને સાથે રાખીને તેનો નિર્ણય થાય અને તેઓને પણ સાંભળવામાં આવે।